ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને મોનાર 4 રસ્તા પાલ રોડ સુરતમાં તહેવારની ઉજવણી સાથે જ જુદા જુદા સમાજ સેવાઓનું કામ પણ કરવામાં આવ્યું। જિંદગી જીવદયા સંસ્થા દ્વારા 150થી વધુ ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવી અને તેમને સુરક્ષિત સ્થળ પર મૂકવામાં આવ્યા છે। તહેવાર સૌ ઉજવીશું, પશુ પક્ષીઓનું ધ્યાન રાખીશું। જિંદગી જીવદયા અભિયાન દ્વારા 150થી વધુ ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવ્યા હતા। આ અભિયાન અંતર્ગત સંસ્થાએ બાઇક ચાલકોને સુરક્ષા સાધનોના રૂપે સેફટી ગાર્ડ વિતરણ કર્યા, જેથી પર્વ દરમિયાન અકસ્માતની શક્યતાઓ ઘટાડવામાં મદદ મળી શકે। આ ઉપરાંત સમાજ સેવામાં સંસ્થા વિવિધ કાર્યો દ્વારા લોકોને જાગૃત કરી રહી છે। સંસ્થાના પ્રમુખે કહ્યું કે તહેવારનો આનંદ મોજ મસ્તી સાથે પશુ પક્ષીઓની સલામતી અને સારવાર કરવી પણ મહત્વપૂર્ણ છે। લોકોમાં જીવન પ્રત્યેના સન્માન અને જવાબદારીની ભાવના વિકસાવવી એ અમારો મુખ્ય ધ્યેય છે। જિંદગી જીવદયા અભિયાન પ્રમુખ ઉત્તરાયણ દરમિયાન જે ઘાયલ પશુ પંખીઓ થાય છે પતંગના કાંટી દોરાથી, તેના માટે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા તારીખ 13 જાન્યુઆરીથી લઈને 15 જાન્યુઆરી સુધી સારવાર કેન્દ્ર ખોલવામાં આવ્યું છે, જે આપણે સુરત શહેરના પાલ ગૌરવ રોડ ખાતે આવેલા મોનાર્ક સેન્ટરની સામે ખોલવામાં આવ્યું છે। અમે નવેમ્બરથી લઈને ગત રોજ સુધીમાં 150થી વધુ કબૂતરોને અમે રેસ્ક્યુ કર્યા છે અને એમના જીવ બચાવ્યા છે। અન્ય અમે જો આ સેફટી ગાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા, જે ઘાયલ દોરાથી લોકોના ગળામાં જે